વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેશોદમાં વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। એક પેડ માં કે નામ અભિયાનને જન સમર્થન મળ્યું હતું। કેશોદ ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા દ્વારા ફાગડી રોડ પર આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ અ ગ્લોબલ કોલ ફોર ક્લાઇમેટ એક્શન રાખવામાં આવી હતી, જે અંતર્ગત પર્યાવરણના જતન અને જળવાયુ પરિવર્તન સામે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તથા કાર્યકરોએ એક વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પાલિકા પ્રમુખ અને ધારાસભ્યએ પર્યાવરણનું સંતુલન જાળવવા વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત વર્ષ 1972માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સ્ટોકહોમ પર્યાવરણ પરિષદ બાદ કરવામાં આવી હતી। ત્યારબાદ દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને કુદરતી સંસાધનોનો સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ એક વૃક્ષ એક જિંદગીના સંદેશ સાથે પર્યાવરણ બચાવવા માટે સંકલ્પ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। પ્રજાપતિ કેશોદ શહેર આજે પર્યાવરણ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદીજીએ જે 12 વર્ષ સુધી ભારત દેશ ઉપર શાસન કર્યું, એના સુશાસનને કારણે અનેક વિકાસના આયામો રચ્યા છે। એના શુભ અવસરે આજે કેશોદ શહેરની અંદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પ્રતીક્ષાબેન દેવડિયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં આજે પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। કેશોદ નવું જ બનેલું સ્મશાનની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। કેશોદ શહેરની અંદર પણ જુદા જુદા વોર્ડની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આગામી ઘણા દિવસો સુધી સ્વચ્છતાના કાર્યક્રમો પણ કેશોદ શહેરની યોજાવાના છે। તો 12 વર્ષના સુશાસનના શુભ અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના કાર્યક્રમ અંદર નગરપાલિકાના સદસ્યો અને કેશોદ શહેર ભાજપની ટીમ, પ્રમુખ શ્રી હાર્દિકભાઈ બોરાણીયા અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। આજે વૃક્ષ રોપણના કાર્યક્રમની અંદર કેશોદના વિવિધ વિસ્તારોમાં લગભગ 50 જેટલા વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું છે। આ વૃક્ષ આરોપણ કરવાનો મતલબ માત્ર એટલો નથી કે આજનો કાર્યક્રમ કરવો, પરંતુ પિંજરા સાથે અને તેનું જતન અને સંવર્ધન થાય એ યોજના સાથે આગળ વધ્યા છીએ। એટલે જેટલા પણ વૃક્ષો વાવ્યા છે એ આવનારા સમયમાં લોકોને મીઠી છાંયડી આપવાના છે।